अंबानी अडानी को गाली देना बंद कर दिया। जरा ये शाहजहां ने कोशिश करें इस चुनाव में ये अंबानी अडानी से कितना माल उठाया है। आपने पब्लिक में अदानी अदानी अंबानी बोला और आपको ये भी मालूम कि ये टेम्पो में पैसा देते हैं। क्या ये आपका पर्सनल एक्सपीरियंस है? क्या सीबीआईडी को इनके पास भेजिए, पूरी जानकारी करिए, इंक्वायरी कराइए। વડાપ્રધાન નરેન્દ્ર મોદી પહેલીવાર અદાણી અને અંબાણીને ટાર્ગેટ કરી રાહુલ ગાંધી ઉપર નિશાન સાધ્યું હતું। ત્યારે ગણતરીના કલાકોમાં જ રાહુલ ગાંધીએ આ બાબતને લઈને જવાબ આપતો એક વિડીયો છે તે જાહેર કર્યો છે। ત્યારે મોટો સવાલ એ ઊભો થઈ રહ્યો છે કે મોદી અને રાહુલ ગાંધી આ બંને ઉદ્યોગપતિઓને ટાર્ગેટ કરીને કેમ બોલી રહ્યા છે। આવો જોઈએ આ અહેવાલમાં। નમસ્કાર, હું મયુર મેવાડા, નિર્ભય ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું। અદાણી અને અંબાણીને લઈને વિવાદે જોર પકડ્યું છે। ત્યારે અત્યાર સુધી એવું કહેવાતું હતું કે માત્ર કોંગ્રેસ જ ઉદ્યોગપતિઓના નામે મોદીને ટાર્ગેટ કરીને બોલતા હતા, પરંતુ હવે તેલંગાણામાં એવું તો શું બન્યું કે મોદી અદાણી અને અંબાણીના નામે જાહેરમાં કોંગ્રેસને ટાર્ગેટ કરીને બોલી રહ્યા છે। પરંતુ આના પણ અનેક સવાલો છે તે ઊભા થઈ રહ્યા છે। અદાણી અને અંબાણીના નામથી બંને જણા પોલિટિકલી વેટેજ લેતા હોય એવું જ લાગી રહ્યું છે, કારણ કે જ્યારે ચોથા ફેઝનું મતદાન થવા જઈ રહ્યું છે ત્યારે ઉદ્યોગપતિઓના નામે કંઈક વોટર્સને પોતાની તરફ ખેંચવાનું વડાપ્રધાન નરેન્દ્ર મોદી કામ કરતા હોય તેવું જ લાગી રહ્યું છે। કારણ કે અત્યાર સુધી કદી એવું નથી બન્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અદાણી અને અંબાણીનું નામ લઈને કોંગ્રેસને ટાર્ગેટ કરી હોય કે એવો કોઈ કિસ્સો નથી બન્યો, પરંતુ આ વખતે પહેલીવાર આવું બન્યું છે। 5 साल से, लेकिन जब से चुनाव घोषित हुआ है इन्होंने अंबानी अडानी को गाली देना बंद कर दिया। मैं आज तेलंगाना की धरती से पूछना चाहता हूं, जरा ये शाहजहां ने घोषित करें इस चुनाव में ये अंबानी अडानी से कितना माल उठाया है। ત્યારે આ વખતે લોકસભા 2024ની ચૂંટણીમાં રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી પણ ખૂબ જ એગ્રેસિવ દેખાઈ રહ્યા છે। જ્યારે ચૂંટણી પહેલાં કોંગ્રેસના તમામ એકાઉન્ટ સીઝ કરી દેવામાં આવ્યા હતા, તો કોંગ્રેસ ક્યાંથી આ ફંડિંગ લાવે છે તે વાત પણ ખટકી રહી છે। કારણ કે હાલમાં કોંગ્રેસ પ્રચાર પ્રસાર જોરશોરથી કરી રહ્યું છે। કોંગ્રેસે એક પ્રેસ કોન્ફરન્સ કરીને જાહેર કર્યું હતું કે તેમની જોડે હવે ચૂંટણી લડવાના પૈસા નથી રહ્યા। ત્યારે જે પ્રમાણે અત્યારે જોરશોરથી પ્રચાર પ્રસાર કરવામાં આવી રહ્યા છે, ત્યારે તે પૈસા ક્યાંથી આવ્યા છે તે બી એક મોટો સવાલ છે તે ઊભો થઈ રહ્યો છે। જેમ જેમ ચૂંટણીનો સમય નજીક આવતો ગયો તેમ કહેવાય કે પાસા છે તે ઊંધા પડી ગયા છે, જેને જ લઈને મોદીની ચિંતા પણ વધી ગઈ છે। તેવા અનેક સવાલો ઊભા થાય છે કે આ ફંડિંગ ક્યાંથી આવે છે, કોંગ્રેસને અત્યારે ફંડિંગ કોણ કરી રહ્યું છે। नमस्कार मोदी जी, थोड़ा सा घबरा गए क्या? नॉर्मली आप बंद कमरों में अदानी जी अंबानी जी की बात करते हो, पहली बार आपने पब्लिक में अदानी अदानी अंबानी बोला और आपको ये भी मालूम कि ये टेम्पो में पैसा देते हैं। क्या ये आपका पर्सनल एक्सपीरियंस है? क्या एक काम कीजिए, सीबीआईडी को इनके पास भेजिए ना, पूरी जानकारी करिए, इंक्वायरी कराइए, जल्दी से जल्दी कराइए, घबराइए मत मोदी जी। और मैं देश को फिर से दोहरा के कह रहा हूँ, जितना पैसा नरेंद्र मोदी जी ने इनको दिया है ना, उतना ही पैसा हम हिंदुस्तान के गरीब लोगों को देने जा रहे हैं। महालक्ष्मी योजना, पहली नौकरी पक्की योजना, इन योजनाओं के माध्यम से करोड़ों लाखपति बनाएंगे। इन्होंने 22 अरबपति बनाए हैं, हम करोड़ों लाखपति बनाएंगे। લોકસભા 2024ની ચૂંટણી જ્યારે વચ્ચે આવી રહી છે, ત્યારે તેવા સમયમાં ઓવરસીઝ કોંગ્રેસના ચીફ શ્યામ પિત્રોડાનું બી એક નિવેદન છે તે સામે આવ્યું હતું અને તે નિવેદનને લઈને બી અનેક વિવાદો છે તે ઊભા થયા હતા, જે કોંગ્રેસની મુશ્કેલીમાં પણ વધારો કરી રહ્યું હતું। ભારતની વિવિધતાની જે ચર્ચા કરતા હતા અને તેમણે દક્ષિણ ભારતના લોકોની તુલના આફ્રિકાના લોકો સાથે અને ઉત્તર પૂર્વ ભારતના લોકોની ચીનની સાથે तुलना કરી હતી। જ્યારે શ્યામ પિત્રોડાએ એમ પણ કહ્યું હતું કે પશ્ચિમ ભારતના લોકો અરબો જેવા દેખાઈ રહ્યા છે। ત્યારે પિત્રોડાના આ નિવેદન બાદ ભારતીય જનતા પાર્ટીએ ફરી એકવાર કોંગ્રેસ પર આકરા પ્રહારો કર્યા હતા, જેને લઈને શ્યામ પિત્રોડાના આ નિવેદનથી કોંગ્રેસ એક્શન મોડમાં આવ્યું હતું અને શ્યામ પિત્રોડા પાસે જે તાત્કાલિક ધોરણે રાજીનામું મુકાયું હતું અને શ્યામ પિત્રોડાએ ઓવરસીઝ કોંગ્રેસમાંથી જે તાત્કાલિક ધોરણે રાજીનામું આપી દીધું હતું।
પરંતુ અહીંયા મોટો સવાલ એ ઊભો થઈ રહ્યો છે કે જે પ્રમાણે કોંગ્રેસ વાત કરી રહી હતી કે તેની પાસે ફંડિંગ નથી, જ્યારે બીજી બાજુ વડાપ્રધાન નરેન્દ્ર મોદી જાહેર સભામાં જે ઉદ્યોગપતિ અદાણી અને અંબાણી છે તેને લઈને કોંગ્રેસે ટાર્ગેટ કરી રહી હતી, ત્યારે આ તમામ સવાલો વચ્ચે આપ શું માની રહ્યા છો તે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઇક, ફોલો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. આભાર.